પૂછું પૂછો તો પેલી દીકરીની સામું જોઈને કે બેન પેલી કે બોલો ભાઈ આ બેન ભાઈથી ઇન્ટરવ્યુ શરૂ થયું મેં કીધું જોડું જામ્યું એ કે બેન તનાના લોટમાંથી તું થાય પેલી કે તનાના લોટમાંથી મોહનતાલ થાય બીજું કાંઈ થાય કે તનાના લોટમાંથી ફૂલવદી થાય ત્રીજું કાંઈ થાય કે તનાના લોટમાંથી ગાંઠિયા થાય ચોથું કાંઈ થાય આ દીકરી દેશની દીકરી મર્યાદાવાળી છે સાહેબ 10 આઈટમો ગણાય અને 11મી વખત પેલા ભાગ્યાએ પૂછ્યું કે હજુ કાંઈ થાય પેલી કે હા કે તું થાય કે તારા બાપાનું બાલમુય થાય હમણાં મળ્યો અહીંયા જ છે રવિભાઈ અહીંયા જ છે રાંધેજામાં જ છે સાયકલ લઈને 4 રસ્તે મળ્યો મારા મામાને કીધું ગાડી બ્રેક માર મામા કે કેમ મેં કીધું હું એનો અણવર હતો મારો ભાઈબંધ જો સાયકલ લઈને જાય હું તો એની પાસે ગયો મેં કીધું મદામાં મને કે હદાય બાલો ટીવી કલાકાર થઈ ગયો માલો અનવર રાંધેજામાં મેં કીધું તું મને કે અહીંયા જ તું મેં ચાલ પ્રોગ્રામ છે મને કે ઘેર થઈને આવું મેં કીધું ઘેર જાય છે પાકું ભોજન છે ભાભીને લેતું આવજે મને કે જતી લઈ હું ઉતરીને ગાડીમાંથી 2 લાફા મેં કીધું એક તો માન કન્યા મળી હતી તું હાળા બરોબર રાખતો નહીં હોય મને કે હોય હગી બેનની જેમ રાખતો હતો મેં કીધું ભાભીએ નહીં જવું જોઈએ સાહેબ આપની વચ્ચે આજે તમારા આનંદ માટે જ આવ્યા છીએ મને આનંદ છે રવિભાઈ સાથે 2 મહિનાથી ચર્ચા ચાલતી હતી પણ નસીબમાં મા વેરાયની કૃપા હશે કે અમારે તમારા સુધી આવવાનું હશે એટલે છેલ્લા દિવસોમાં પણ હું તમારી વચ્ચે આવ્યો છું બધા કલાકારોની મોજ લઈને આવ્યો છું ફરીવાર હું તમારી વચ્ચે બીજા રાઉન્ડમાં આવું છું કારણ કે બધા બહુ જ કલાકારો આજે મારો બીજો જેવો પરમ મિત્ર હાસ્ય કલાકાર ટીવીની દુનિયાનો મારો સાથી દેવેશ દરજી પણ હાજર છે બેન આશાબેનને સાંભળવા છે અને ચતુર્દાનજી પાસેથી લોકસાહિત્યની મીઠી મધુરી વાતો સાંભળવીને લાવો છે સાહેબ હું તો હસાવું છું તમને બધાને પણ જીવનનો સાચો મરમ છે ને એ મારો ભાઈ ચતુર્દાનજી સમજાવે છે લોકસાહિત્યની સરસ મજાની વાતો લઈ અને આપણી વચ્ચે આવે છે એકવાર જોરદાર તાળીઓના ગુજારો સાથે ચતુર્દાનજીને ફરી વિનંતી કરું છું અને બેન આશાબેન ગોસ્વામી પછી આપણી વચ્ચે આવશે हेलो हेलो मैं चेक हेलो हेलो हेलो
આનો અવાજ આપો ને ગુરુ. ખોલો અવાજ, અવાજ ખોલો, તમને ખ્યાલ આવે. હાલો. જ્ઞાની બની ગુમાનની વાતો કર્યાથી શું થયું? જ્ઞાની બની ગુમાનની વાતો કર્યાથી શું થયું? અને દાની નહીં તો દાનના ભંડાર ભર્યાથી શું થયું? જ્ઞાની બની ગુમાનની વાતો કર્યાથી શું થયું? દાની નહીં તો દાનના ભંડાર ભર્યાથી શું થયું? અને વિવાદમાં ખર્ચી વિદ્યા તો ભણતર ભણ્યાથી શું થયું? વિવાદમાં ખર્ચી વિદ્યા તો ભણતર ભણ્યાથી શું થયું? અને જગતમાં જો કોઈ જાણે નહીં તો પછી માય જણ્યાથી શું થયું? જગતજનની જગદંબા ભગવતી વારાઈના સાનિધ્યમાં છીએ. શરૂઆત ત્યાંથી કરી છે કે માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. આપે જોયું હશે, નાનું બાળક હોય, નાનું બાળક આકાશમાં મેઘ ગર્જના થતી હતી, વીજળી છે વરણાક છમકડાક વરણાક છમકડાક વરણાક છમકડાક કરતી હતી. નાનકડું બાળક છે એ પોતાની જનેતાને હાડલો પકડી, ઓઢણું પકડી, સાડી પકડી અને એમ કહેતી હતી કે માં, મને આ વીજળીની બહુ બીક લાગે છે. માં સાંભળજો, માનું પ્રમાણ શું છે? માં, મને વીજળીની બહુ બીક લાગે છે, મને આ કડાકાની બહુ બીક લાગે છે. જનેતાએ ઈ બાળકમાંથી આમ ઓઢણું રાખી દીધું, પોતાનો પાલવ રાખી દીધો. લે બેટા, દીકરા, હવે તારા ઉપર વીજળી ન પડે હો બેટા, હવે તો તારા ઉપર મારું ઓઢણું છે, હવે તારા ઉપર વીજળી ન પડે. અને તેથી નાનકડો બાળક ઓઢણામાંથી આંગળી કરી અને વીજળીને એમ કહેતો હતો કે હવે જોઈ લે, હવે તારી તાકાત નથી મારી ઉપર પડે. શું કામ? કે મારી માથે મારી માનું ઓઢણું છે, હવે તું મારા ઉપર ન પડી શકો, મારા ઉપર મારી માનું ઓઢણું છે. એક જનેતાનું ઓઢણું હોય અને વીજળી ન પડી શકે તો સાહેબ અખિલ બ્રહ્માંડની બ્રહ્માંડ ભાનુત્રી માં વારાઈની કૃપા હોય પછી કોના બાપની તાકાત છે દુઃખના ઓછાયા આવી શકે? ક્યાંથી આવ્યું છે? એમથી આવ્યું ને? આ ચોક્કસ લઈ લેશો, છપાખરા લઈ લેશો. છપાખરા સાંભળો છો એ સારી વાત છે. હા, ને કે આ ગીતો છે ને અમારા લગભગ બધાને સમજાતા નથી હોતા. અમે બોલીએ ને ભાઈ આવીએ સંકટ બળ દારવા ચરણ બેડો નામોદા ભામણા લઈએ વધારોની નોડ ચારણી પધારમઈએ સુધારોની ગોબસોરા હિંગળા આદ શક્તિ હાજરા હજુર જળ ધાર ગાજરાડ ગાડકા ભવાની જપા રવિજી અંબિકા દેવી કથા જગ રાયન વર વડી આશાપુરા ડોંગર રીચ તળાવાળી મોટ રાણી દૂધ નમા ભુજાળી મે માઈ એમ ઉદાવાળી રાજભાઈ કરણી નિહારિયન વિજયસણી વાગેશ્વરી દેવીયા વડાઈયન માવાવાળી ત્રિશુલાળી. આવું બોલીએ ને હમણાં કાર્યક્રમ હતો અજયભાઈ, એક કાર્યક્રમ હતો ને કાર્યક્રમમાં અમે ગયા એટલે આવી રીતે એક ભાઈ આમ શોખીન અને એમણે ફરમાઈશ આપેલી. આ ક્યાંથી આવી? આ બાજુથી આવી ને? આ તદર કરજો ને, મને ખબર તો પડે. વાહ વાહ, હા તમારા જ બધા ગોઠિયા છે. હા, તમને બધું ફાવશે એમાં ના નહીં. ચોક્કસથી છપાખરા સંભળાવીશ. પણ આ યુવાનો આજના યુવાનો છપાખરા સાંભળે છે ને એટલે સાહેબ અમે પ્રોગ્રામ કરીએ ને અમને શેર લોહી ચડે છે સાહેબ, અમને શેર લોહી ચડે છે. એનું કારણ કીધું કે આજના જે ગીતો નીકળ્યા છે, સોનું તને મારા પર ભરોસો નહીં કે ઈ સાંભળવા વાળા યુવાનો હોય ને તો એ છપાખરાની ફરમાઈશ કોઈ દી નો આપે સાહેબ. એ છપાખરાની ફરમાઈશ નો આપે. હા, ઈ સાંભળવા વાળા છે. આ નવા ગીતો હમણાં આવ્યા અજયભાઈ, બધા હિટ થઈ ગયા. લો હમણાં એક ગીત આવ્યું, અર મને ઓલડું બીવડાવે. હવે ઓલડાથી બીઆઈ જગતમાં કરાય હું? તું તો મરી જા, ટોપો ખા.
એ તો આવા મરદો જ્યારે આ છપાકરા સાંભળતા ત્યારે મને યાદ આવે કંઠા રણ મેં જાય કે મત ધૂંધત તું સાથ તારા હંગાથી 3 જણા તારું હૈયું કટારી અને હાથ અરે કંઠા રણ મેં જાય કે પાછો ભાગીને આય શેણ તો પછી કુળમાં લજા તારી બહેન ગઈશ પછી તું ભા અને હું ભેણ અરે કંઠા રણ મેં જાય કે પાછો ભાગીને આયો શેણ એ નાથ તું યુદ્ધના મેદાનમાં જઈને જો પાછો ભાગીને આવ્યો ને તો તારે અને મારે ભાઈ અને બેનનો સંબંધ થઈ જાય. આવું કહેવા વાળી નારીઓ આ ધરતીમાંથી જન્મી છે. એક દાખલો હવે આ મિત્રોએ આ ફરમાઈશ આપી છે ને એટલે મને દાખલો યાદી થાય છે એટલે કહું. અજયભાઈ એક યાદી કરાવું આપને. ઘણા કલાકારો જો કે અજયભાઈ તો બહુ સારું એક શુદ્ધ હાસ્ય જેને કહી શકાય, જેને શુદ્ધ હાસ્ય કહી શકાય એવું તમારી સામે હાસ્ય રસ રજૂ કરે છે. એટલે અજયભાઈને એક વખત જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. બાકી ઘણા કલાકારો એમ કહે છે ભાઈ એક કાર્યક્રમમાં એક કલાકારે એવું કીધું હતું, ઘણા કહે છે કે અમારો કાર્યક્રમ પૂરો થાય 4 વાગે અમે ઘરે પહોંચીએ, 4 વાગે ઘરે પહોંચીએ ને એટલે જઈને ડેલી ખખડાવીએ એટલે અંદરથી તપેલી લઈને આવે 2.5 લીટર આપો. દૂધવાળો સમજે એને હું એમ કહું છું સાહેબ આવો અમારી ઉત્તર ગુજરાતની ધરામાં. હું આ ઉત્તર ગુજરાતની ધરાનો બાળક છું. આવો અમારી ઉત્તર ગુજરાતની ધરતીમાં જેની પાટણના સ્ટેટમાંથી નાયકા દેવી હતા માળવા ઉપર પડાવ નાખેલો, અડધી રાતનો ગજર ભાંગ્યો અને એ વખતે પોચી પૂનમની રાત્રિ એક ધીરા 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 ડગલા દેતો એક પુરુષ નીકળ્યો. 5 મિનિટની વાત છે પણ સાંભળજો માતાઓ બહેનો દીકરીઓ બધી ધ્યાન દેવા જેવી વાત છે. આ યુવા મિત્રોની ફરમાઈશ ઉપર જાઉં છું એટલે માટે. અડધી રાતનો ગજર ભાગ્યો છે, પોચી પૂનમની રાત્રિ છે અને પૂનમના અજવાળે એક પુરુષ છે ધીરા 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 ડગલા દેતો નીકળ્યો. નાયકા દેવીએ પોતાના તંબુના ચકને આગો કર્યો અને અડધી રાતે નાયકા દેવી બોલ્યા માળવા ઉપર ચડાઈ કરેલી હતી. હો કોણ છો? કે બાસા એ તો હું દેવડો. કે પણ અટાણે બાસા રાજપૂતાણીને માનવાચક શબ્દમાં બાસા કહેવાય. બાસા થોડા બહાર આવો, મારે એક વાત કરવી છે. આ ધરતીની રાજપૂતાણી બહાર આવ્યા હો. ટૂંકમાં 5 મિનિટનો પ્રસંગ છે, સાંભળજો. આ ધરતીની રાજપૂતાણી બહાર આવ્યા. ઓલા દેવડા નામના રાજપૂતે એમ બાવડું ચાલ્યું એક ડુંગરની ધાર ઉપર લઈ ગયા અને સામે બીજો ડુંગર દેખાતો તો એના સામે આંગળી કરીને એટલું કીધું બાસા સામે ડુંગર દેખાય? તો કે હા. ઈ ડુંગર ઉપર દીવો દેખાય? તો કે હા. ઈ ડુંગર ઉપર દીવો દેખાય ને ઈ મારું ગામ છે. ઓ તો કે તમારા સૈન્યમાં જોડાયો ત્યારે મારી દીકરી 6 મહિનાની હતી. તમારા સૈન્યમાં જોડાયો ત્યારે મારી દીકરી 6 મહિનાની હતી. આજ મારી દીકરીને મળ્યા ને મને 12 વર્ષ થયા છે. 11.5 વર્ષથી હું દીકરીને મળ્યો નથી. મારી દીકરી 12 વર્ષની થઈ. તો કે આપની રજા મળે તો અબ ઘડી જાઓ, અબ ઘડી દીકરીને હું મળતો આવું. સામે દીવો દેખાય મારું ગામ છે. આપની રજા મળે તો અબ ઘડી દીકરીને મળીને પાછો આવું. નાયકા દેવી કીધું પણ યુદ્ધની તૈયારી આપને આવતા વાર લાગે, સૂર્યોદય થઈ જાય અને દુશ્મનોના ધાડા આવી જાય, આપ સૈન્યના મોવડી છો. કે બાસા આપની રજા મળે ને તો અબ ઘડી જાઓ, અબ ઘડી પાછો વયો આવો. ઓહો રાજપૂતાણીના મોઢામાંથી પરવાનગીના શબ્દ મળ્યા, જાઓ જાઓ પણ ઝડપી પાછા આવજો. એટલું કહેતા ની હાલે તો માગા શંકર તો ઘોડાની માથે પાગડું બાંધ્યું. બાગડતા 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 ધમાપટ પડી ગયું આગો મનાડી. કોઈ એમ કે ઘોડો વાયુ વેગે નીકળ્યો ના. કોઈ એમ કે ઘોડો પંખીની પાંખ કરી નીકળો કે ના. કોઈ એમ કે ઘોડો પિત્તોળાનું પાન છૂટે એમ છૂટ્યો તો કે ના. કોઈ એમ કે કાયર માણાના હાથમાંથી લાકડી પડે એમ ઘોડો છૂટ્યો ના. કોઈ એમ કે ઘોડો બંદૂકમાંથી ગોળી છૂટે એમ છૂટ્યો ના. કોઈ એમ કે ઘોડો તોપમાંથી ગોળો છૂટે એમ છૂટ્યો ના. તો ઘોડો નીકળો કઈ રીતે છૂટ્યો? 7 સમુંદર પાર માં જાનકી અશોક વાટિકામાં બેઠા છે.
અને જાનકીને મળવા માટે આ બાજુથી ભારતમાંથી હિન્દુસ્તાનમાંથી રાઘવનું મન જે વગે જાનકીને મળવા નીકળે ને એ વેગે ઘોડો નીકળી ગયો તો એ વેગે ઘોડો નીકળ્યો. બાગડતા 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 ધમાપટ પડી ગયું વાગવા મનાણી અને બરોબર પોતાના ગામના પાદરમાં ઘોડો આવ્યો. સાંભળજો, પાદરમાં ઘોડો આવ્યો અને અહીં એના ઠકરાણાએ એની રાજપૂતાણીએ પોતાની દીકરીને જગાડી પૂછ, બેટા તારો બાપ આવે છે. બેટા તારો બાપ આવે છે કે પણ માં અને પણ માં હજુ તો માં અને દીકરી વચ્ચે સંવાદ પૂરો થાય નો થાય. અજયભાઈ ડેલીએ ટકોરા થયા હો. ડેલી ખોલી રાજપૂત ઘોડા માથેથી પાગડું છાડીને નીચે ઉતર્યો. પોતાની દીકરીને બચ ભરીને મળ્યો. કપાળમાં બે ચાર ચૂમીઓ ચોડ્યો. દીકરી, તું તો મારા કુળનો દીપક છો બેટા, મારા ઘરનું અંજવાળું છો બેટા. તું તો મારી દીકરી નહીં, મારો દીકરો છો બેટા. તું તો મારો દીકરો છો. પોતાની દીકરીને બચ ભરીને જેટલું થતું હતું એટલું વાલ કર્યું, જેટલી હેત હતું એટલી ચૂમીઓ ચોડી. થોડી વારમાં પોતાના ઠકરાણાને ભલામણ કરી અને યુદ્ધની તૈયારી હતી એટલે પાછો રાજપૂત ઘોડાની માથે દેવડો નીકળી ગયો. વાત અહીં પૂરી નથી થતી, સાંભળજો. દેવડો આમ ઘોડા માથે સવાર થઈને પાછા નીકળી ગયા એટલે એમની દીકરી જે મૌન ઊભી હતી, અત્યાર સુધી મૌન ઊભી હતી, દીકરી એક શબ્દ બોલી નથી. હા, આપણે ત્યાં એવી સંસ્કૃતિ હતી અજયભાઈ. હું કાયમ કહું છું, તમને ભૂખ લાગે એટલે ખાવું પડે ને, ભૂખ લાગે એટલે ખાવું પડે, એ પ્રકૃતિ છે, પ્રકૃતિનો નિયમ છે. ભૂખ લાગે એટલે ખાવું પડે, એ પ્રકૃતિ છે. ખાધા પછી પચાવા ગોળીઓ લેવી પડે તો એ વિકૃતિ છે. ગોળીઓ લેવી પડે તો એ વિકૃતિ છે. પણ સાહેબ બરોબર જમવા બેઠા હોય, એક રોટલાની ભૂખ હોય, ઘરે કોઈ ન હોય, થાળીમાં એક જ રોટલો હોય અને બરોબર જમવા બેસે ને આંગણે અભ્યાગત આવીને એમ કે ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપજો, એમાંથી અડધો દઈ દેવાય ને, આને સંસ્કૃતિ કહેવાય સાહેબ, આને સંસ્કૃતિ કહેવાય. આ સંસ્કૃતિનો દેશ છે. અત્યાર સુધી દીકરી મૌન ઊભી હતી. આજના સમયમાં નકામું પડે હો અજયભાઈ. આજે તો આમ હાથમાં હાથ નાખીને હાલ્યા આવતા હોય, કોક પૂછે કે આ કોણ છે તો કે મારો બોયફ્રેન્ડ. અરે તને કળતરો કઈડે. આ દીકરી મૌન ઊભી હતી પોતાની જનેતાને હવે કે છે કે માં, ગામના પાદરમાં ઘોડાના ડાબલા વાગતા હતા. સાંભળજો, ગામના પાદરમાં ઘોડાના ડાબલા વાગતા હતા અને એ માં તું મારા બાપને ઓળખી કઈ રીતે ગઈ? માં, મારા બાપને ઓળખી કઈ રીતે ગઈ? તેથી આ ધરતીની જનેતા છે પોતાની દીકરીને એમ કહેતી હતી, બેટા દીકરી, તું મને એમ કે છે ગામના પાદરમાં ઘોડાના ડાબલા કઈ રીતે ઓળખ્યા? તો કે હા માં, સાંભળી લે બેટા, જે પુરુષના 12 મહિના પડખા સીવ્યા હોય અને એના ઘોડાના ડાબલા ના ઓળખું ને તો મારી જણનારી જનેતા લાજે બેટા, મારી માં લાજે, મારી માં લાજે. આ 12 વર્ષે ઓળખવા વાળી સનારીઓ આ ધરતીમાં થઈ છે. 12 વર્ષે ઘોડાના ડાબલા ઉપરથી પોતાના પતિને ઓળખવા વાળી સનારીઓ આ ધરતીમાં થઈ છે. અને ઓલ્યા એમ કે એક રાતમાં અમને દૂધવાળો સમજે છે, ભોગ તમારા ફૂટ્યા તમારા, અમે શું કરીએ? ઈ વાતો કરવા વાળા અમે નથી, અમે તો ઈ વાતો કરવા વાળા છીએ જેણે કાકા ધરતીની આન બાન સાચવી છે. હમણાં 26મી જાન્યુઆરી ગઈ સાહેબ, એ જનેતાઓને યાદ તો કરો, પોતાના લાડલાઓને આ દેશ માટે થઈને સોંપી દીધા છે. ચમકોરના યુદ્ધમાં બે લડતા લડતા શીખ ભાઈઓ અને દોડી અને પોતાની જનેતા પાસે ઘરે પાણી પીવા આવે અને ઈ જનેતા એમ કે દીકરાઓ યુદ્ધમાંથી પાછા આવ્યા? ગુરુ માતા એમ કે ગુરુ ગોવિંદસિંહના બે દીકરાઓ બે ઘરે આવ્યા ને એટલે જનેતાએ પૂછ્યું, બેટા યુદ્ધમાંથી આવતા રહ્યા કે માં પાણી પીવા આવ્યા? અને તેથી આ ધરતીની જનેતા એમ કહેતી હતી કે મારા દીકરા છે ને એને પાણીની તરસ ન હોય, મારા દીકરા તો પોતાની તરસ દુશ્મનના લોહીથી પૂરી કરે. મારા દીકરા છે દુશ્મનના લોહીથી પોતાની તરસ પૂરી કરે.
આવી જનેતાઓ આ ધરતીમાં છે ને, એના ગૌરવ લઈને ગામડે ગામડે ફરીએ છીએ. એટલે માને પ્રાર્થના કરીએ છીએ. આજે આપણે બેઠા છીએ, હમણાં 26મી જાન્યુઆરી ગઈ, હમણાં 14મી આવશે ફેબ્રુઆરી. હું તમે બધા વેલેન્ટાઇન તરીકે ઉજવીશું. આપણા તહેવારો નથી હો સાહેબ. તેથી ભગતસિંહને યાદ કરજો, ગુરુ ગોવિંદસિંહને યાદ કરજો. આ ધરતીની માથે પોતાના 17 વર્ષના દીકરા આપી દીધા ને, એ જનેતાઓને વંદન કરજો સાહેબ. રાષ્ટ્ર માટે જેને કઈક આપ્યું છે, એટલે આ ભગવતી માટે થઈને એના સાનિધ્યમાં બેઠા છીએ. જગદંબાની તાકાત એટલી બધી છે. અક્ષરધામમાં હું કોઈ ધર્મની ટીકાનો ઈરાદો નથી કરતો. મારો કોઈ ધર્મની ટીકાનો ઈરાદો કરવાનો ઈરાદો મારો નથી. પણ અક્ષરધામ એટલે આપણું પાટનગર, ગાંધીનગર કહેવાય ને. આપણા પાટનગરમાં આતંકવાદીઓ ઘૂસી શકે, પાર્લામેન્ટમાં આતંકવાદીઓ ઘૂસી શકે, ઓબેરોય હોટલ સુધી આતંકવાદીઓ ઘૂસી શકે. આ બધા હિન્દુસ્તાનની સંસ્કૃતિને તોડવાના પ્રયત્નો કરી શકે. પણ હું એમ કહું છું કે કોહલાના પહાડમાં અમારી હિંગળાજ પાકિસ્તાનમાં બેઠી છે. એક ગાડા ભરાય એટલા સતર છે. કોઈના બાપની તાકાત હોય તો એકાદું છતર તો કેવો સાહેબ. અમારી હિંગળા ત્યાં બેઠી છે, અમારી જગદંબા અહીંયા બેઠી છે, આ શક્તિ અહીંયા બેઠી છે. એ ભગવતીની તાકાત છે. આ બહુચરાના સાનિધ્યમાંથી નીકળેલો એક વલ્લભ મેવાડા નામનો વ્યક્તિ. ટૂંકી યાદી કરાવું, કારણ કે મારે આ બાથરૂમમાં બુલેટ દોડાવવા જેવી બાબત છે. કલાકારો અમે ઘણા છીએ, મારે ટૂંકમાં વાતો કરવાની. હું તો વન મેન શો નો કલાકાર છું. હા, મારે દીકરીઓની વાત કરવી, મારે માતાજીની વાત કરવી, બધા પ્રસંગોને આવરી લેવા, મારે દેશભક્તિની વાત કરવી. એટલે બધા ટૂંકમાં મુદ્દા તમારી સામે મૂકું છું. વલ્લભ મેવાડો અહીંથી નીકળેલો, ભારતનું 3 વખત જેને પરિભ્રમણ કરેલું. ટૂંકમાં વાત કરું તો ઈ જ્યારે વલ્લભ મેવાડો માં બહુચરાનું સાનિધ્ય એટલે આપણા નજીકમાં આવ્યું. ઈ વલ્લભ મેવાડો જ્યારે નાથદ્વારામાં ગયા અને નાથદ્વારાના પગથિયા ચડતા હતા. શક્તિની તાકાત શું છે સાંભળજો હો. નાથદ્વારાના પગથિયા ચડતા હતા ને, એટલે પૂજારી આમ બાવડું ઝાલ્યું, વલ્લભ એ વલ્લભ તો માય ભક્ત છે, બાપના સાનિધ્યમાં શું કામ આવ્યો છે? કારણ કે માય ભક્ત એટલે પાવૈયા માતાજીના સાનિધ્યમાં હોય. અંબાજીમાં જાઓ તો તમને પાવૈયા જોવા મળે, બહુચરાજીમાં જાઓ તો તમને પાવૈયા જોવા મળે, તમે સંખલપુરમાં જાઓ તો પાવૈયા જોવા મળે, પાવાગઢમાં જાઓ તો તમને પાવૈયા જોવા મળે, વરાણા જાઓ તો તમને પાવૈયા જોવા મળે. શિવરાત જુનાગઢના મેળામાં જાઓ ને તો તમને પાવૈયા જોવા ન મળે, નાગા બાવા જોવા મળે. હા, પાવૈયા ત્યાં ન હોય. હા, એ બાપનો મેળો છે હો, બાપનો મેળો છે. હા, પણ એના દર્શન થઈ જાય તો ભવ તો પાર જ થઈ જાવી હો. આ એક જણાને મેં એમ કીધું કે તમને નાગા બાવાના દર્શન થઈ જાય, તમારો બેડો પાર થઈ જાય. તેને ગાંચ વાળી કે નહીં, હવે તો નાગા બાવાના દર્શન કરવા ને કરવા. અઠવાડિયા પહેલો જુનાગઢ જતો રહ્યો. શિવરાત્રીના મેળા હવે આવે છે ને, અઠવાડિયા પહેલો જતો રહ્યો, અઠવાડિયું ત્યાં રોકાણો. શિવરાત્રી પછી બીજું અઠવાડિયું રોકાણો. એને નાગા બાવાના દર્શન જ ન થયા. અભાગ્યો હોશિયાળો થઈ અને દામાકુંડે બેઠો. કાંઈ કદાચ કોઈક નાવા આવે તો એમાં દામાકુંડે બેઠો તો ને એમાં એક બાપુને જોઈ ગયો, ગડગડતી દોડ દીધી હો. પણ બાપુએ એના પહેલા મૂછીઓ વાળી મોરે બાપુને પાછળ હીર્યો. 1 કિલોમીટર જાતા પકડ્યા બાપુને કે તારો તોય તમે, ઉગારો તો તમે, મારો તોય તમે, પગ પકડ્યા. બોલો પણ છે શું? તો કે મને કે ગઢવીએ કીધું તું નાગા બાવાના દર્શન થાય તમારો બેડો પાર થઈ જાય. ઓલો કે હું નાગો બાવો નથી. તો હું તો કે દામાકુંડમાં નાવા પડ્યો તો કોક મારા કપડા લે. પણ સાહેબ, જગ્યાનો પ્રતાપ છે. શિવરાતનો મેળો એટલે ભવનાથનો મેળો કહેવાય. ભવનાથની તળેટીમાં કોક કપડા લઈ જાય ને તો સંતમાં ખપી જાય. જગ્યાનો પ્રતાપ છે સાહેબ, એ જગ્યાનો પ્રતાપ છે. આ નાથદ્વારાની પૂજારી એમ બાવડું ચાલીને એમ કીધું તું મારી ભક્ત છે, બાપના સાનિધ્યમાં શું કામ આવ્યો છે? પણ તેદી વલ્લભ મેવાડો છે, સડાપ 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 પગથિયા ઉતરી નાથદ્વારાની બજારમાં ગયો. નાથદ્વારાની બજારમાંથી સ્ત્રીને નાકમાં પહેરવાની
નથડી આવે ને નથડી મૂલવી. સાંભળજો, ટૂંકમાં આ પ્રસંગ કહું તમને. નાકમાં પહેરવાની એક નથડી મૂલવી અને ઈ નથડી પોતાના જમણા હાથની મુઠ્ઠીમાં લઈ અને નાથદ્વારાના મંદિરે આવી સડાપ 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 પગથિયા ચડવા મંડાણો અને બહુચરાને યાદ કરવા મંડાણો. અંબા અંબા જે કહે સદા સહાયતા હોય, દુઃખ હણે દારિદ્ર હણે, કાસ ગંજે નહીં કોઈ, ઉકળિયા ભોજન કિયા તળિયા તાવાની માઈ, મેખારા ઘટ માઈ, તે બોલાવ્યા બહુચરા, ઘોડીનો ઘોડો કિયો, મેરી કિયો મરદ, ચારે ઘર જુવાડમાં અને બહુચર રાખે બિરદ, હાથી જે આકે નતણો છોડીને પાડ્યો ખૂબ, એવા ખોડલ પરચા ખૂબ, મામડિયા સધુ માવડી, ગુણ ખોડીના ગાવતા, રીધી સીધી રાખે રાજ, પછી જાવા નજે જોગણી. આ તો લાગે વાતે લાગે માં. તું આવજે ભગવતી, આવડ ખોડલ આવે આવ ભોગલ મસરાલી માતી આવ મેલડી સાગ સવાલા નાઠાળી, અંબે કર્ણલ આવ આવ બહુચર બિરદાળી, હાલી આવી ઈગોળ ગેલ રાજલ મહાકાળી, સમરથ સકી નવલક સગત ચોરાશે ની ચારણા, ઉપરે દેવી આવો અભિષેવક કા સુધારણા. અરે રમઝમતી રવગાઈ આઈ ઉપર તું આવે, કમાઈ બુટ બલાડ બાઈ ખુબડી બોલાવે, માનલ જેતલ માર ચાપલ ને ચાળક ને સી, વરવડી ને સર્વદેવ, રાણબાઈ ને રવેચી, નાગલાવ હરજોગની, જાનબાઈ જુગ જહરા, આવજે વેરાઈ માં. ભગવતીને હાથ દીધો, જમણા હાથમાં નથડી હતી, ઈ નથડીનો આમ કરીને મંદિરમાં ઘા કર્યો, કરતા મંદિરમાં ગઈ નથડી. પણ જાતાની હારે નથડી શ્રીનાથજીની પથ્થરની મૂર્તિમાં પહેરાઈ ગઈ. પથ્થરની મૂર્તિમાં નથડી પહેરાઈ ગઈ એટલું નહીં, પથ્થરની મૂર્તિમાંથી દાર 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 લોહીની ધારા છૂટી. પુથારી હતો થર 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 ધ્રુજવા માંડ્યો. પૂજારી કે વલ્લભ વલ્લભ મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ, વલ્લભ મને માફ કરી દે, વલ્લભ મારી ભૂલ થઈ ગઈ. વલ્લભે એટલું કીધું કે માફીમાં બહુચરાની માંગજે, મારી માફી માંગવાની જરૂર નથી. માફી માંગવી હોય તો વેરાઈની માંગજે, મારી માફી માંગવાની જરૂર નથી. પણ સાંભળી લે પૂજારી, હું આવ્યો ને ત્યારે તું મને એમ કહેતો તું માય ભક્ત છે, બાપના સાનિધ્યમાં શું કામ આવ્યો છે? કે હા, તો સાંભળી લે પૂજારી, હું માય ભક્ત છું, બાપના સાનિધ્યમાં આવ્યો છું, પણ આજ આ તારા બાપને મામા ફેરવી જાઉં છું. હવે કોઈની તાકાત હોય તો પાછો બાપમાં ફેરવજો, હવે કોઈની તાકાત હોય તો પાછો બાપમાં ફેરવજો. આજે નાથ દ્વારા જાઓ ને ક્યારેક ફરતા ફરતા તો દર્શન કરજો. ઈ વલ્લભની પહેરાવેલી નથડી આજે પહેરવી પડે છે સાહેબ. માની આ તાકાત છે, જગદંબાની આ તાકાત. જયતિ જયતિ જગમાત જયતિ કારણ સબ કરની, જયતિ ભરણ ભંડાર જયતિ કારણ અરુ કરની. આ ભગવતીની તાકાત છે. અને રામબાળાનો છપાખરોનું જે ગીગા બારોટના છપાખરાની યાદી હતી એટલે છપાખરું લઈ લો. આશાબેનને સાંભળવા છે, બીજી વાતો પર તમારા સામે મારે મૂકવી છે, પ્રસંગો છે, પણ ફરમાઈશ છે એટલે અવાજ આપજો. સાને થોડી આપના બાળ આગળ બાગ સિંહ બાગ બોલી ગામડામાં કિયા આગ બાગ નાતો સુતાસી જમદાર વસુતા સનાગ નાગ સુતા આસમાન ખોડા જમી કાક નાતો સાલા બાળા બેગ બાળા પહેલ કાળો પહેલ કાક કાડ બાળા રંગ કાળા રંગ તાળો ઓડાલા યોડાલા પાહે પાદડા નો પડ પડ તાળ બંધ કરી વાગ્યા રંગ તું. આ વિરસનું સપાખરું જ્યારે મરદાનજી વિરસ સપાખરું કેવી રીતે ગવાય યુવા મિત્રોની ફરમાઈશ છે એટલે ઉસ્તાદ
કરવા માટે આવ્યો હશે રાજકોટની કચેરી. રાજકોટની કચેરીમાં મેરામણજી જાડેજા એના ઉપર દુશ્મન ઘા કરવા માટે આવ્યો અને દુશ્મનનો ઘા થાય એ પહેલા બાજુમાં બેઠેલા જેસાલાના નામના ચારણ પોતાની પેટમાં દોધારી કટારી હતી એ દુશ્મનની છાતીમાં ધરવી દીધી. દુશ્મન પડી ગયો અને મેરામણજી જાડેજાએ ચારણ માટેથી અને લખેલી કવિ છપાખરું પાલી વેલારી કટારી લાગા હેતાની ગાડા કા ભાગ હમારી કટારે માં હવન સંગ્રામ હે મજારી ની સુરી મનારી સંગવા કા અજબી 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 મુરઝાવે વામોજ એ વખતે આવે દુષ્કાળ પડ્યો હોય અને એવા વખતે આવે સાહેબ શ્રીમંત ઘર હોય પૈસાદાર ઘર હોય મોભી ઘર હોય એ તો આપી શકે દુકાળ પડ્યો આહિરની દીકરી પોતાના આંગણે જાય છે પોતાના ભાઈની પાસે સાંભળજો પોતાના ભાઈને એને દુકાળ પડ્યો છે ઘરમાં એક ટૂંકનો અંદાજ નથી મહામંડાનો કાળ ઝપાટ ધડીને મત જત જન ચોકડી આવો 3400 કાળ પડ્યો છે પોતાના ભાઈના આંગણે જાય છે અને ઈ માંગવા માટે જતી હતી ઝવેરચંદ મેઘાણીએ શું અક્ષરે લખ્યું છે હો ખમા કવિ પોતાના ભાઈના આંગણે જતી હતી બરોબર આમ આંગણે જઈને ઊભી રહી ભાઈ જોઈ ગયો
પોતાના પત્નીને એટલું કીધું, બેન આવે છે હો, દુકાળ પડ્યો છે, કાંઈક લેવા માટે આવતી હશે. સાહેબ અમે કાયમ કહીએ છીએ કે વરસાદનો દુકાળ પડે ને અજયભાઈ તો ચાલે, ચાલે. વરસાદનો દુકાળ પડે તો ચાલે, અરે અનાજનો દુકાળ પડે તો ચાલે, આ રૂપિયાનો દુકાળ પડે ને તોય ચાલે, પણ સાહેબ માણસના મનનો દુકાળ પડે એ ન ચાલે. સાહેબ માણસના મનનો દુકાળ પડે એ ન ચાલે. ભાઈને આજે મનનો દુકાળ પડ્યો છે, ઓરડામાં બેઠો છે, પોતાની પત્ની એમ કે છે બેનને કે તમારા ભાઈ તો બહારગામ ગયા છે, 3-4 દિવસથી આવવાના. બેને પોતાની નજરે જોયું તો ભાઈને સડાપ 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 પાછી વળી આંખના ખૂણા ભીના થઈ ગયા. ગામના પાદરમાંથી નીકળતા ઓલો રખેહર વાલ્મીકી જોઈ ગયો. ક્યાં વાત હે? દીકરીના લગ્નમાં જેણે ઢોલ વગાડેલો ને એ ઢોલી રખેહર જોઈ ગયો. દીકરીએ પોતાના પાલવથી આમ ખૂણા લૂહી નાખ્યા, હો ખૂણા લૂહી નાખ્યા. એટલે ઓલો રખેહર કહે છે બેન તું ભલે ખૂણા લૂહી નાખ્યો બેન, તારા લગ્નમાં મેં ઢોલ વગાડ્યો. દીકરી તારા લગ્નમાં મેં ઢોલ વગાડ્યો, હું તને ઓળખી શકું છું. આવે મારા ઘરે આવે, ઘરે બેહાડી. વાત બહુ લાંબી લાંબી છે બધી, આ ટૂંકમાં હું તમને વાત કરું છું. બેન દકાળ વરસ છે, હા તકલીફ છે, હા બેન ચિંતા ન કરતી હો, ગામના નાતે હું તારો ભાઈ થાવ, ગામના નાતે હું તારો ભાઈ થાવ, હે કે ગામના નાતે હું તારો ભાઈ થાવ, ચિંતા ન કરતી બેન. બસ આ દાંતણ પાણી કરી લઉં, હવે ઘડી તારા માટેની તૈયારી કરવો. ચા પાણી શિરામણ કરી સાહેબ ઈ આહિરની દીકરી માટે રખેહરે ગાડો ભરીને અનાજ તૈયાર કર્યો. રખેહર ઢોલી જે ગામમાં ઢોલ વગાડવા વાળો હોય એણે આખું ગાડું ભરી અનાજનું તૈયાર કર્યું. પોતાના દીકરાને કીધું જા બેટા આપણો ધમળો અને ધોળો બળદ જોડી અને ફૂઈને એના પાદરથી મૂકી આવો. મારા દીકરા ફૂઈને મૂકી આવે એના ઘરોથી ફૂઈને મૂકી આવો. દીકરો ફઈને મૂકવા ગયો છે. વાત સાંભળજો, જેના કુળમાં દાતારી હોય ને એના દીકરા દાતાર થાય. જેના બાપ ખુતડીના ઢેફા ભરીને હેડ્યા હોય એના દીકરા કોઈ દાન ન કરે, ન કરી શકે સાહેબ. એ તો જેના બાપે દીધું હોય એના દીકરા દઈ શકે, જેની જનેતા દીધું હોય ને એની દીકરીઓ દઈ શકે સાહેબ. રાકાથી કઈ કામ ન થાય. ભલે નહીં કાંઈ દુનિયામાં ગે ગે ફેફે કર્યાથી, ભલે નહીં કાંઈ દુનિયામાં ગે ગે ફેફે કર્યાથી, અરે ઘડીક શણગાર મર્દોના સજી લો તો મજા આવે, અને મજા કંઈક તો આવે દાદ. કાયર વેશ હટાવો તો મજા આવે. હા કારણ કે ભૂખ્યા રે પણ ખડ ન ખાય ઈ સિંહની જાત. ભૂખ્યા રે પણ ખડ ન ખાય ઈ સિંહની જાત. જેની થાળીમાં કંઈક ધરાય, ખૂણે બેસી એકલા ખાય તો બીજા કોઈ. ખૂણે બેસી ઘણાય નથી ઓફિસમાં ટિફિન ખૂણે એકલા જઈને ખાતા, ઘરવાળી હું રાત્યું ખબર ન પડે. ઈ ખૂણે બેસી એકલા ખાય ઈ તો બીજા કોક. પણ જેની થાળીમાં કંઈક ધરાય ને ઈ સિંહની જાત. 1 લાખની થાળી હોય ગીરનો વનરાજ, 1 લાખ રૂપિયાની થાળી જાય. એટલે તો કવિ મુરાદ હાસલ મુસ્લિમ કવિએ કહ્યું છે, ક્યાં વાત હે? મુસ્લિમ કવિએ કહ્યું છે તુહી નામ તારણ સબે કાજ કારણ ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા નથા દાંત વાકું દિયા દૂધ માકું. જેને મોઢામાં બાળક જન્મે ને એને દાંત ન હોય, નથા દાંત વાકું દિયા દૂધ માકું, ખબર હે ખુદા કો સબર જો ધરેગા. અરે ટૂટો अपना सीना मिटे दिल का कीना, जीने पेट दीना सो आप ही भरेगा, तीने टांक मारा सटारा टरेना, वसे शेर वन में रहे मस्त मन में वसे शेर वन में. ભીલવાઈના વતની હો સાહેબ. સિંહ છે ને એ જંગલમાં રહે. હવે તમે વિચાર કરો કે તમે ઘરે જમો 50-60 રૂપિયાનું જમો, એથી કદાચ સારી હોટલમાં જમવા તો 80 રૂપિયાનું જમો, અરે એથી વધારે મોંઘી હોટલમાં જાવ તો 100 રૂપિયાનું જમો, કદાચ 5 સ્ટાર હોટલમાં જાવ તો 500 રૂપિયાની થાળી થાય.
પણ ઓલો ઘરના જંગલમાં હાવજ છે ને ઈ એક ભેંને મારે ને એટલે 1.5 લાખની થાળી થાય. કાઈ બતાવો. હવે શું કામના ઉપાડા લેવા જોઈએ? કારણ કે અખિલ બ્રહ્માંડનો નાથ જો 1.5 લાખની થાળી આપી દેતો હોય તો તને 1.5 રૂપિયાની થાળી નો આપે? આપે સાહેબ. એના ઉપર ભરોહો છોડી દેજો સાહેબ. માં વેરાઈ ઉપર ભરોહો છોડી દેજો. ક્યાંય તમારા કામ અટકવા દે ને તો વેરાઈના ટોટલે ખોટ બે સાહેબ. તો વેરાઈના ટોટલે ખોટ બે. પણ ભરોહો હોવો જોઈએ. સોનું તને મારા પર ભરોહો નહીં કે નહીં એની વાતો નથી. હા, ભરોહાનો દેશ છે સાહેબ. આ ઓલો ભરોહો હતો પોતાના દીકરાને ગાડું જોડાઈને થઈને મૂકવા મોકલ્યો. થઈને મૂકી આવો. અને થઈને મૂકવા માટે ગયો ને એટલે આ બાજુ રખિયાર અને એની પત્ની વાતો કરે છે. એની પત્ની એમ કે છે કે તમે તો તમારી માની કુખને ઉજળી કરી, તમારી માના ધાવણને ઉજળું કર્યું કે ગામની એક દીકરીને ગાડું ભરીને અનાજ આપી દીધું. ખરેખર તમારી માના કોઠાને ઉજળું કર્યો. તમે તો તમારી માના ધાવણને ઉજળું કર્યું. એની આંખોમાં ખૂણા ભીના થઈ ગયા. એને એમ થયું કે પણ ગાડી આમ કે પણ મારો દીકરો કંઈક કરે તો મને આનંદ થાય ને. આપે તો આપની માની કુખ ઉજાડી, પણ મારો દીકરો કે તને તારા ધાવણ ઉપર ભરોસો છે, વિશ્વાસ છે? તો કે હા, મને મારા ધાવણ ઉપર વિશ્વાસ છે. હજુ તો આ 2 જણાની વાત પૂરી થાય નો તા તો આમ રાહને ફેરવતો રાહ એટલે બળદને બાંધવા માટેનું દોરડું, એને રાહ કહેવાય. એ રાહને આમ ફેરવતો આવ્યો. ઘરે આવ્યો ને એટલે એના બાપે કીધું બેટા ફઈને અનાજ આવી આવ્યો? તો કે હા. ઉતારી આવ્યો? તો કે હા. પણ કે ગાડું બળદ ક્યાં ગયા? કે ગાડું બળદ ક્યાં ગયા? કે બાપુ તમે તો ફઈને અનાજ આપ્યું, પણ આવતે વરહાદ થાય અને ફઈને હાથેડો જોડવું હોય ને તો ગાડું બળદ જુએ ને એટલે ફઈને ગાડું બળદ હું આપતો આવ્યો. હું બળદ આપતો આવ્યો. વાહ, કોની જનતાની છાતી છે થરકારા લેવા મંડાણી. વાહ દીકરા, વાહ બેટા, વાહ દીકરા. વાત જુ આ લાંબી વાતને હું ટૂંકમાં કહું છું. વાતનો મરમ જ તમને કહું છું. આખી રાતની વાત છે. મરસિયા આવે. હા. હવે બન્યું એવું, એમાં એક દિવસનો સમય આવ્યો અને ઓલી આયરાની છે એ પોતે આમ ખડી કરતી હતી. ગામડાઓમાં ખડી કરે ને, ગાયર કરે ને, આમ ગાયર કરતી હતી. અને કોકે આવીને ઝવેરચંદ મેઘાણીએ લખેલી વાત છે, મારી કોઈ કપોળ કલ્પિત ઘટના નથી, સત્ય ઘટનાની વાત છે. અને તેથી ખડી કરતી હતી, ઘરને રંગોળતી હતી. કોકે આવીને એમ કીધું કે બેન તારો હગો ભાઈ ગુજરી ગયો. કે તારો હગો ભાઈ આહિર હતો, ગુજરી ગયો. તેથી ઓલી ખડી કરતી એટલું કહેતી હતી કે મારો ભાઈ ગુજરી ગયા ને તો આજે 25 વર્ષ થયા. એ તો વહેલો ગુજરી ગયો. હું જેથી એના ઓરડે ગઈ તેથી ગુજરી ગયો. આખી ખડી ઘર રઘોડી નીચે ઉતરી. પછી એને આપણે ગામડામાં દેશી એમ કે એક મોઢું ટાંક્યું. એના ભાઈના નામનો શેડો પછી એને વાળ્યો. ઘરને રંગોળીને તૈયાર કરીને પછી શેડો વાળ્યો. થોડા સમય પછી કોઈ કે આવીને સમાચાર આપ્યા. પોતે ભેં દોતી હતી આમ ગામમાં. ગામ ભલ ભાલકી વગર રાણસુ ઓલર બાપલીયો પહર આઈ લોળા દેત પર હાથનો વાગત મૃગસુ આહળિયું આચળ ફાટ અડાગણ ઝીલ ચારણ આગળ કોઠિયું થાક ઝપાટ કરે એવી કોઠીને આમ દોતી હતી. અને કોઈ કે આવીને એમ કીધું કે બેન તારા ગામનો ઓલો ભીમડો રખે હરે ને ઈ ગુજરી ગયો. તેથી હાથમાંથી દૂધનું બોગડું હેઠું પડી ગયું અને મોટી પોકે રોવા માંડી હતી. ભાઈ તારી બહેનને નોંધારી કરી ગઈ. ભાઈ તારા બહેનને નોંધારી કરી દીધી. ભાઈ એક ગામનો વણકર મરી ગયા અને ઈ આહિરની દીકરી એના માટે એમ કહેતી હતી. સાંભળજો, એક જ મરસિયા તો ઘણા છે, પણ એનો એક મરસિયાનો દુહો છાતી કાળદા ફાડી નાખે એવો દુહો. પણ યા તો તું વણકા આપણો કોઈ નાતે નેડો નાય, પણ તારા ગુણને એ તારા ગુણને રોવું ગજમાર. એ તારી જાત ન પૂછું જોગડા, પણ તારા ગુણને
મારું જાતનું પૂછું જોગડા અમે વણકર તમે વણાર મારા નાતે નીડો નહીં હું વણારની દીકરી છું આહિર મારા કુળ વરાણ છે અને તું વણકર છો અમે વણાર તું વણકર અમે વણાર આપણે ક્યાંય નાતે નીડો નહીં પણ તારા ગુણને રોવું ગજમાર તારી જાતનો પૂછું જોગડા હો તારી જાતનો પૂછું જોગડા આ તો જાતિ જાતિના વાળા તો હવે ક્યાંકથી આવ્યા આ હવે આપણે અલગ અલગ ઝંડા લઈને ઊભા રહીએ છીએ અમે આ નાતીના છીએ ને અમે આ નાતીના છીએ સાહેબ 18 વરણ એક થઈ જાય ને તો આજે હું તો એમ કહું છું કે એક થવાની જરૂર છે હો એક થવાની જરૂર છે રાવણ પુલિસ કુળમાં જન્મ્યો હતો ને રાવણ પુલિસ કુળમાં જન્મ્યો ને ભૂદેવ કુળ કહેવાય ભૂદેવનો દીકરો હતો એના પિતાનું નામ વિશ્વેશ્વરા પંડિત હતું હા વિશ્વેશ્વરા પંડિતને લંકા દાનમાં મળી વાહ ભગવાન કૈલાસમાં જ્યારે આખી વાત આખી કથા તો બહુ લાંબી છે પણ કૈલાસનું સર્જન કર્યું અને પછી ભૂદેવ વિશ્વેશ્વરા પંડિત એનું વાસ્તુ પૂજન કરવા માટે આવ્યા એટલે કીધું ભૂદેવને કાંઈક દાન દેવું પડે હવે ઘરે હાલતું હોય ને તો પૂછાય ભૂદેવને શું દેવું બાકી કે દાહીઓ દઈ દો અહીંયા નો પૂછાય આ પાર્વતીને પૂછ્યું ભૂદેવને શું આપશું શિવે પાર્વતીને પૂછ્યું કે આપણા મકાનનું વાસ્તુ થઈ ગયું બધી વિધિ થઈ ગઈ હવે ભૂદેવને શું આપશું પાર્વતીએ કીધું તમારી ઈચ્છા હોય આપી દો હે કે તમારી ઈચ્છા હોય આપી દો શિવે કીધું ભૂદેવ તો કે હા આ મકાન ગમે છે આખી લંકા સોનાની આ ગમે છે તો કે હા તો કે રાખો આખી સોનાની લંકાનું સર્જન કર્યા પછી રાવણને દઈ દે ને ઈ ભોળો નાથ અહીંયા બેઠો છે क्या बात है ઈ રાવણ આટલો બધો બળશાળી આટલો બધો મહાન શક્તિશાળી પણ જ્યારે એ લંકાના યુદ્ધમાં જ્યારે છેલ્લા શ્વાસ લેતો તો રામની સામે હારી ગયો ત્યારે રામને એમ કહેતો તો કે હે રામ મને 14 ચોકડીનું રાજ મેળવવા વાળો છું મને હરાવવા વાળો નથી આખા વિશ્વમાં નહીં આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે રાવણને હરાવી શકે હે રામ તમે મને હરાવ્યો કઈ રીતે મને ખબર ન પડી હવે સાંભળજો તમે મને કઈ રીતે હરાવ્યો મને ખબર ન પડી રામે કીધું લંકેશ હે રાવણ હું જીત્યો અને તું હાર્યો એનું કારણ તને ખબર છે કે નહીં રાવણ જીતવા માટે છે ને પોતાના ભાઈઓ ભેગા જોઈએ મારો ભાઈ મારા ભેગો હતો અને તે તારા વિભીક્ષણને કુબેરને કાઢી મૂક્યા છે જીતવા માટે પોતાના ભાઈઓ ભેગા જોઈએ સાહેબ જીતવા માટે પોતાના ભાઈ એમ એક રહેજો આજે સાહેબ વિશ્વની નજર હિન્દુસ્તાન ઉપર છે સરદાર સાહેબ અને વિશ્વની નજર હિન્દુસ્તાન ઉપર છે ને આજે આપણે જાતિના અલગ અલગ ઝંડા લઈને ઉભા રહીશું ને તો આ દેશને નોખો કરવાની તો એમની હાવ તૈયારી છે 500 વર્ષ પહેલા કર્યું છે ને અત્યારે હાલ તૈયારી છે આપણે એક નહીં છીએ તો સાહેબ એ લોકો હાવ ઉભા જ છે એટલે એક થાજો અને હંમેશા સારા માણસની સંગત થાય માવા હારું ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરજો હા હું તો એમ કહું છું માવા હારું કારણ કે આપણે કઈ જગ્યાએ છીએ આપણે કયા સમાજમાંથી આવે છે કઈ પરિવારમાંથી આવે છે આ ધ્યાન આપજો હવે તમે શાકભાજી લેવા જાઓ શાકભાજીની લારી ઉપર હજારો માખીઓ બણબણતી હોય કોઈ એમ કીધું કે માખીઓ આઘી કરો નહીં તો મને શાક બટાકા ઓછા આવશે મને બકાલો ઓછો આવશે આવું કીધું કોઈ કીધું હોય કયો માખીઓ તો હોય ને શાકભાજી ઉપર ઘણી માખીઓ બબડતી હોય મણમણતી હોય પણ કોઈ એમ ન કીધું કે બે આ માખી આઘી કરી ને કે મારે બટાકા ઓછા આવશે મારે ફુલાવર ઓછો ના એ તો ધડામાં જાય પણ એની માખી જ છે પણ એની માખી હોનીની દુકાને તાકડી બેહી જાય 10,000 માં પડે હા ક્યાં સ્થાને બેઠા છો ને એનું ધ્યાન રાખજો કયા સ્થાને બેઠા છો ને એનું ધ્યાન રાખજો આજ વરાઈના સાનિધ્યમાં બેઠા છો ને આની ખટક રાખતા રહેજો સાહેબ આની ખટક રાખજો એટલે હું પછી સમય મળશે એ પ્રમાણે કદાચ સમય હશે આગળ અજયભાઈ આખા કાર્યક્રમનો દોર સંભાળી રહ્યા છે એટલે આ બધી વાતો છે ઝીણિયું જેમ લોઢું કાપે શીણિયું આ બધી વાતો છે ઝીણિયું જેમ લોઢું કાપે શીણિયું લાગે તો લાગે કારણ કે તમારા પાડોશી હારા હોય તો તમને હારું હુજે પાડોશી હારા હોય તો જ હારું હુજે આંબલીના કાચરા કેવા હોય ખાટા જ હોય કોઈ કીધું મીઠા હોય આંબલીના કાચરા ખાટા જ હોય શું કામ કે એના પાડોશી એના પાંદડા ઝીણા ઝીણા જ હોય
જેના પાડોશી છે ને એના ફળ ખાટા. હા પાડોશી કેળા બાપા કોઈએ કીધું ખાટા હોય? કેળા મીઠા જ હોય. શું કામ? એના પાડોશી મોટા મોટા. જેના પાડોશી મોટા ને એના ફળ મીઠા હોય સાહેબ. જેના પાડોશી મોટા એના ફળ મીઠા. અને છેલ્લી વાત કરી દઉં, તમે બજારમાં શાકભાજી લેવા માટે જાઓ, ફળ ફ્રૂટ લેવા જાઓ, તમે તરબૂચ લો ને તો એમ કહો ડગલી માર, મીઠું છે કે નહીં જોવું છે. ડગલી મારે ચખાડે પછી જ આપણે લઈએ. કેરી લેવા જાઓ, કેરી તમે લ્યો એટલે એમ કહો ચીરકી માર, મીઠી છે કડવી છે જોવી છે, ખાટી નથી ને, ચખાડે. ચીકુ લેવા જાઓ, ચીરકી મારી ચાખો. આ બધા ફળ તમે લેવા જાઓ એને તમે ચીરકી મારી અરે સફરજન પણ ન કે એ ભાવ તો ક્યાં હોય છે, 150 રૂપિયા હોય છે. એને એમ તો ચીરકી માર પછી અમે ચાખીએ પછી લઈએ. કોઈ દી કોઈ એમ કીધું કેળાની ચીરકી મારો, મારે ચાખવું છે. શું કામ ખબર છે? આ બધા એકલા એકલા રહે છે ને એને બધાને કોક ચીરિયું મારી જાય. હા, બધા નોખા નોખા રહે ને એટલે તમે જો નોખા નોખા રહ્યા ને તો કોક ચીરિયું મારી ચાખી જશે. સાહેબ કેળાની જેમ ભેગા રહેજો ને તો કદાચ હળી ગયા છો ને તો ભાવમાં લઈ લેશે. સાહેબ હળી ગયા છો તો ભાવમાં લઈ લેશે. એના જેવા બનજો સાહેબ. જૂથમાં રહેજો, ભેગા રહેજો. અમે તો કાયમ માટે આ વાતો કરવા માટે નીકળ્યા છે. મારે બાથરૂમમાં બુલેટ દોડાવવા જેવું છે. કહું ને વિષય ઉપડે ને પાછું મારે હજુ 2 કલાકારોને ધ્યાનમાં રાખવા પડે, સમયની મર્યાદા. એટલે મારે આ બધું ટૂંકા ટૂંકા જ મુદ્દા મૂકવા પડે. આખી વાતો હું નથી કહી શકતો. પછી હા, સમયની એ પાબંદી, સમયની પાબંદી. પાછો આવતીકાલે અમારે તો કાર્યક્રમ, બેના પછી એ કાર્યક્રમ, બધું રોજનું જેવું. સવારે 9 વાગે સમૂહ લગ્ન કરવાના પર અમદાવાદ. એ તો આપણે નહીં જઈએ તો પરણી જાય. એટલે એન્કરિંગ કરવાનું. એટલે આ બધું એકતાની વાત છે. આપણી એકતા હશે ને તો કોઈના બાપની તાકાત નથી. અને જો નોખા હોય એનો ભાવ ઘટે છે, ભાવ ઘટ્યા જ છે. તમે દ્રાક્ષ વાળા લારીએ જાઓ, દ્રાક્ષ વાળાની લારીએ જાઓ. છેલ્લી વાત કરીને વાત પૂરી કરું. છેલ્લી વાત કે દ્રાક્ષ વાળાની તમે લારીએ જાઓ, છૂટી પડી હોય એના ભાવ વધારે ઓછા? એના ઓછા જ હોય. ઓલી લૂમકે ખાટી હોય ને તો એના ભાવ વધારે જ હોય સાહેબ. એના ભાવ વધારે હોય. ઝવેરભાઈ અને એમના દીકરા સાહેબ 2 હગા ભાઈ એક જ નામે રહ્યા, વલ્લભભાઈ અને એમના બીજા ભાઈ. 2 ભાઈનું નામ વિજેડ થાય. હવે 2 ને સ્કોલરશિપ માટે મળેલો પત્ર, એમાંથી પોતાના મોટા ભાઈની સ્કોલરશિપનો પત્ર પાસ થયો. હા, અને સરદાર વલ્લભભાઈ જેને કહીએ છીએ એને સ્કોલરશિપ નથી આવી, પણ વિજેડ થતું હતું. એટલે વિજેડ પટેલ ટૂંકમાં લખેલું હતું. અને મોટા ભાઈએ સ્કોલરશિપ આવી હતી. તેમ છતાં મોટા ભાઈએ કહી દીધું, આ નાનાએ કીધું વલ્લભભાઈ મારે જવું છે ભણવા માટે. તો મોટો એમ કે લે તું ભણી આવ. સાહેબ આ ત્યાગ હોય ને એને સરદાર વલ્લભભાઈ પટેલ મળી કે, બાકી એમને ન મળે. એ તો સોમનાથના દર્શને આવે, સોમનાથના દર્શન કરી પાણી પી અને પાછા વળે અને સમુદ્રનો ઘૂંઘવાટો થાય. હું તમે સમુદ્રને સાંભળીએ, સરદાર પટેલ સમુદ્રને સાંભળે, સમુદ્રનો ઘૂંઘવાટો સાંભળી અને એમ જાણે સમુદ્ર કહેતો હતો કે હે સરદાર, હે વલ્લભભાઈ, તને આખી દુનિયા સરદાર કહે છે? અરે તને તો લોખંડી પુરુષ કહે છે. તો તું લોખંડી પુરુષ કેવરાતો હોય અને અહીંયા ભોળાનાથનું મંદિર જીર્ણ શીર્ણ પડ્યું હોય તો તને લોખંડી પુરુષ કેવરાવાનો અધિકાર છે? અને તેથી સરદાર પટેલ છે 2 ડગલા પાછા હટી સોમનાથના દરિયામાંથી પાણીની અંજળી લે, માથે ચડાવી અને એમ કે જે દિવસે આ સોમનાથનું જીર્ણ થયેલું મંદિર છે એનો પ્રતિષ્ઠા મહોત્સવ કરીશ ને તે દી પાછો સોમનાથ આવીશ, બાકી હું નહીં આવું. સાહેબ આ કરીએ કે એનું નામ સરદાર. એ વાતો તો બધી મારે ટૂંકમાં કહેવાય છે એટલે વિશેષ નહીં કહેતા. ઘણી બધી પ્રસંગો, ઘણી બધી વાતો છે, પણ બેન આશાબેન પછી સમય હશે તો જે પ્રમાણે હશે એ પ્રમાણે લઈશું. હજુ અમારે દરજી સાહેબ એમને આશીર્વાદનું એ પણ બહુ સારા કલાકાર છે, એમને પણ સાંભળવાના છે. એટલે જેટલા બેઠા છો માતાઓ બહેનો, તમારે એક દીકરીને સાંભળવી હોય, બેટો બાપ તણે ચીલે ચાલે નહીં જનની કાઉ જણે વાહમું લાગે વીરડા, કાઉ જાજા કાગુલિયા કાઉ જાજા કપૂત, ઈકડી સી મૈયણ ભલીને ઈકડો ભલો સપૂત. એવી એક દીકરી તમારી વચ્ચે
રજૂ કરું છું આશાબેન ગોસ્વામી. તો જેટલા બેઠા છો એટલે અડાફીટ તાળીઓથી વધાવી લેશો આશાબેન ગોસ્વામી.